રેવા દે, જાઓ ઊંડું છે લા, રેવા દે. તો ફાઇનલી અમે સેકન્ડ ટાઈમ આવી ગયા છીએ મનાલીની અંદર અને અત્યારે જઈ રહ્યા છીએ હડિમ્બા ટેમ્પલ તરફ. હું મોહિત અને કમલેશ ત્રણે. હડિમ્બા ટેમ્પલ એવું કહેવાય છે કે મનાલીનું સૌથી જૂનામાં જૂના અને પ્રસિદ્ધ ટેમ્પલ છે. જો તમે મનાલીની ટ્રીપ કરી છે તો હડિમ્બા ટેમ્પલ તમારે જવું જરૂરી છે. અગર હડિમ્બા ટેમ્પલે તમે નથી ગયા તો તમે મનાલી તમારું સફળ ના થયું કહેવાય. કેમ કે હડિમ્બા ટેમ્પલ એક એવું છે કે જે બહુ પ્રસિદ્ધ છે અને મનાલીનું સૌથી જૂનામાં જૂનું ટેમ્પલ છે જે આ રસ્તેથી જવાય છે. બહુ બધો બરફ પડ્યો છે અત્યારે. બરફમાં યાક છે, આ જંગલી ગાય કહેવાય છે અને ઘણા બધા લોકો ફોટો પડાવે છે તેની જોડે. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવું, કેસરવાળા બહુ પાછળ પડી જાય તમારી, એટલે એ ધ્યાન રાખવાનું. કડીક થઈને આવી જાય કેસર કેસર. અલા બાપા નથી લેવું કેસર અમારે. બસ હવે હડિમ્બા ટેમ્પલની ઉપર સીડીઓ ચડી રહ્યા છે અમે. નીચેનો નજારો તમે જોઈ શકો છો, એકદમ બહુ ખતરનાક છે. બહુ બધો બરફ પડ્યો છે અત્યારે અહીંયા. આ હડિમ્બા ટેમ્પલની સીડીઓ છે. જોવામાં તો બહુ નજીક લાગે છે પણ બહુ જ દૂર છે. નોર્મલી 10-15 પગથિયા ચડતા જ એકદમથી થાક લાગી જાય છે. કેમ કે બરફની ઉપર ચાલવાનું હોય છે એટલે તમારે નીચે પણ જોઈને ચાલવું પડે અને બરફના લીધે તમારો શ્વાસ પણ ફૂલાઈ જાય. એટલે હું એવું રિકમેન્ડ કરીશ કે તમે આવો તો જોડે વિક્સ અથવા તો ઇન્હેલર તમે લઈને જોડે આવો. આ છે હડિમ્બા ટેમ્પલ, જે કહેવાય છે કે મનાલીનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે આ. અને અહીંયા ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે. અને આ પહાડની અંદર મંદિર છે હડિમ્બા દેવીનું. અને તમે જોઈ શકો છો કે બરફ કેટલો બધો અત્યારે પડ્યો છે. અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર તો અહીંયા બહુ બધો બરફ પડે છે. મંદિર અડધે સુધી બરફથી ઢંકાઈ જાય છે. આ તમે જુઓ કેટલા બધા લોકો લાઇનમાં ઊભા છે. અને તમારું કોઈ પણ તમે પેકેજ કરાવો છો તો હડિમ્બા ટેમ્પલ તો એની અંદર આવી જશે. પહાડી લોકોની ટોપી લીધી છે અહીંયા ચેક કરવા માટે કે કેવી લાગે છે. પણ આ પહાડીની ટોપી પહેરીને એવું લાગે છે કે એકદમ હું પહાડી ટાઈપ થઈ ગયો છું. મંદિરની પાછળ એક આ વસ્તુ એક અનોખી લાગી મને. આને પ્રેયર વ્હીલ્સ કહેવાય છે કે મતલબ કે આ વ્હીલ્સને ફેરવી અને આપણે ભગવાનની પાસે કોઈ પણ આપણી જે ઈચ્છાઓ હોય એ માંગી શકીએ. મોસ્ટલી ચાઇનાના મંદિરોમાં વધારે હોય છે આ વસ્તુ. તો ફાઇનલી ગાઈઝ હડિમ્બા ટેમ્પલના દર્શન કરીને હવે ત્યારબાદ નીકળી ગયા છીએ હવે સલોંગ વેલી જવા માટે. 2 દિવસથી રાહ જોતા હતા કેમ કે 2 દિવસથી બંધ હતું. રોડ ઉપર બરફ જામી ગયો હતો, બહુ બધો બરફ પડ્યો હતો. એટલા માટે આ પુલની ઉપર તમે જો હજી પણ થોડો બરફ તમને દેખાય છે. એ બધો નીચે રોડ ઉપર હતો. હવે અમે જઈ રહ્યા છીએ સલોંગ વેલી અને ત્યાં જઈને તમને બતાવીશ સલોંગ વેલી કેવું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અત્યારે આવી ગયા છીએ સલોંગ વેલી જવા માટે. બરફમાં ચાલીને જઈએ છીએ સલોંગ વેલી. કેમ કે ગાડી જ્યાં સુધી આવતી હતી ત્યાં સુધી તો અમે આવી ગયા છીએ. પછી ગાડીવાળાએ કીધું કે હવે તમે તમારી રીતે જુગાડ કરી લો. એટલે હવે જુગાડ કરીને ઉપર ચાલીને જઈએ છીએ. ઘોડે અઠે પહોંચી જઈશું ગમે. ગુજરાતી છે આ દેશી જી કે પાછા થોડી ના પડતા આવીશું. અઠે ગમે પહોંચી. આ દેશ આખો અઠે હાલે પછી આપણે અઠે ચાલવાનું હોય ને. આટલું બધું ચાલ્યા પછી બહુ બધા થાકી ગયા છે અને શ્વાસ પણ થોડો ફૂલાય છે. અને જો સેફ્ટી શૂઝ નહીં હોય તો આપણા દેશી શૂઝ મતલબ કે જે સ્પોર્ટ્સ શૂઝ હશે એમાં તો લપટીને પડવાનું જ છે. એટલે સેફ્ટી શૂઝવાળું અહીંયાથી મળે છે. તો તમારે દેશી જુગાડ કરવો હોય ને શૂઝનો, આજુબાજુમાં કોઈ રહેતું હોય જે કડિયા કામ કરે છે
એની પાસેથી તમે શૂઝ લઈ શકો છો, કેમ કે આ શૂઝ કડિયા કામના જ શૂઝ છે. જો ઘોડા કેટલા બધા મસ્ત છે, રૂછડાવાળા ઘોડા. આપણે ત્યાં તો બધા પાંગા જેવા. કેટલો બધો બરફ છે. સેફટી શૂઝ પહેર્યા છે અને કોસ્ટ્યુમ લઈ લીધું છે. કોસ્ટ્યુમના 250 રૂપિયાનો કોસ્ટ્યુમ છે, એની જોડે શૂઝ તમને મળી જશે. તો જ્યારે પણ તમે મનાલી આવો ત્યારે તમે તમારા જે ડ્રાઈવર છે એને કહેવાનું તમને સારી એવી જગ્યાએથી કોસ્ટ્યુમ અપાવી દેશે. અને બરફમાં એક વસ્તુ લાવવાનું ભૂલતા નહીં, તમે વિક્સ જરૂર લાવજો, કેમ કે શ્વાસ લેવામાં તમને તકલીફ પડી રહે છે ત્યારે તમે વિક્સ લગાવીને શ્વાસ લઈ શકો છો. બાકી ચાલીને જવાની મજા જ કંઈક અલગ છે. બરફમાં આટલો બધો બરફ છે, છોલવાળો એકદમ, જાણે કે મતલબ રસગુલ્લાનો છોલ પડ્યો હોય એ ટાઈપનો બરફ છે. ઘણું બધું બરફમાં ચાલ્યા પછી રોડ આવી ગયો છે. હવે રોડ ઉપર ચાલીએ છીએ. હવે થોડોક શ્વાસ આમ નોર્મલી થયો એવું લાગે છે. શું કેવું મોહિત? બરાબર છે. બરાબર ને? કેવું લાગે છે? મજા આવી. મજા આવી? શ્વાસ નથી ફૂલાતો? ભૂલાઈ ગયું. વિક્સ લગાવી નથી લગાવી. ત્યાં ઘણી બધી એક્ટિવિટી છે સલોંગ વેલીમાં. પેરાગ્લાઇડિંગ, ટ્યુબ રાઇડ છે, પછી ઘણી બધી એક્ટિવિટી છે ત્યાં. મોસ્ટલી મારું સૌથી ફેવરેટ છે પેરાગ્લાઇડિંગ, જેની અંદર બહુ મજા આવે છે. પેરાગ્લાઇડિંગમાં એકદમ બહુ બધું આખું વ્યૂ દેખાય તમને, પહાડની ઉપરથી લઈ જાય. 7 કે 8 મિનિટનો તમારે પેરાગ્લાઇડિંગ કરાવે છે. પછી એ લોકો નીચે લઈને તમને સેલ્ફી સ્ટિકમાં અંદર વિડીયો ઉતારવા દે છે તમને. અને સમથિંગ કંઈક 2500 થી 3000 રૂપિયા સમથિંગ એની પ્રાઇસ છે. ઊંડું હોય છે લા રેવા દે. જો હા ખૂંચાઈ ગયો ને. જો સલોંગ વેલી પહોંચી ગયા છીએ ચાલીને. લગભગ 3 કિલોમીટર ચાલ્યા છીએ અમે, પછી સલોંગ વેલી આવ્યું છે. 3 કિલોમીટર ઉપર ચડ્યા પછી અમે તો બધા જુગાડ કરીને શોર્ટ રસ્તાઓ ગોતીને પહોંચ્યા છીએ. જો તમે પણ આવો તો શોર્ટ રસ્તાઓ ગોતજો. મતલબ તમારે કોઈની પાસેથી શોર્ટ રસ્તો જાણવો હોય તો કોઈ પણ દુકાનવાળો હોય છે ને, જેની પાસેથી તમારે એક 20 રૂપિયાની ખાલી પાણીની બોટલ લેવાની અને એને પૂછવાનું. એક ભાઈની પાસેથી અમે પાણીની બોટલ લીધી અને જુગાડ કરીને પૂછ્યું છે કે શોર્ટ રસ્તાઓ કયા છે. એ લોકોએ અમને શોર્ટ રસ્તાઓ બતાવ્યા અને શોર્ટ રસ્તાએ અમે ચાલીને અત્યારે સલોંગ વેલી પહોંચ્યા છીએ. ત્યાં છે સલોંગ વેલી પહોંચી ગયા છીએ અમે. અને બહુ બધું પબ્લિક છે આ સલોંગ વેલીની અંદર. બહુ બધી રાઇડ્સ છે, બાઇક રાઇડ છે, પછી સ્કેટિંગ છે, પછી પેરાગ્લાઇડિંગ છે. નાના છોકરાઓ રાઈડો કરે છે. આ સ્નો રાઈડ છે. જો અહીંયા એકદમ મસ્ત પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ છે સલોંગ વેલીનો. એકદમ નેપાળી ટાઈપ લાગી છે. હું અને મોહિત, કમલેશે નથી લીધી, અમે બંને લઈ લીધી છે. અને સ્નો રાઈડ કરવાનો વિચાર છે અમારો. પછી આગળ જઈશું અમે ઉપર. ત્યાં મહાદેવનું એક મંદિર છે. જો પોસિબલ હશે, ત્યાં ખુલ્લું હશે તો અમે ત્યાં પણ જઈશું અને તમને બતાવશું મહાદેવના મંદિરનું. ત્યાંથી એકદમ એવું કહેવાય છે કે બહુ મસ્ત વ્યૂ આવે છે. અને મહાદેવની જે શિવલિંગ છે એની ઉપર બરફ પડે છે, તો આપણે એ પણ જોઈશું. દેશી જુગાડ 20 રૂપિયાવાળી ખાલી ફ્રૂટી લઈને તમે ગોલો બનાવી શકો. તો રસગોલો. વાહ યાર, એકદમ રસગોલા જેવી ફિલિંગ આવે છે. ફ્રૂટી ગોલા. વાહ મસ્ત ફિલિંગ આવે છે ફ્રૂટી ગોલાની. સલોંગ વેલીમાં ઘણી બધી એક્ટિવિટી કરી, ઘણું બધું બરફમાં એન્જોય પણ કર્યો.
અને હવે ત્યારબાદ અમે નીકળી ગયા છીએ હોટલ તરફ, કેમ કે અમારે રાત્રે જવાનું તો મોલ રોડ એક એવી જગ્યા છે જ્યાં ગરમ કપડાનું માર્કેટ છે, અને ગરમ કપડાં માટે તો ઢગલો ફોન આવી ગયા, એટલે સ્પેશિયલ જવું જ પડશે મારા વાલા, ને કે તો અંદર ઘરમાં કરવા નહીં દે. અને હવે પી લીધી કુલડ કોફી કેવી ધુમાડા નાખે જો. ફાઇનલી ગાઈસ હવે જઈએ છીએ ઘરે. બહુ બધો એન્જોય કર્યો મનાલીની અંદર, બહુ બધી મજા આવી. નેક્સ્ટ યર પણ આવવાનો વિચાર છે. ગાઈસ વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતી હો તો ભાઈને સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. મળીએ નવા બ્લોગની સાથે.